શું તમે જાણો છો કે બજારમાં મળતો અક્કલ કરો 90% કિસ્સામાં નકલી હોઈ શકે છે? એક એવી ઔષધિ જે શક્તિ વધારે છે, લકવા મટાડે છે, પણ જો તે અસલી ન હોય તો તમારા પૈસા અને સ્વાસ્થ્ય બંને બરબાદ. નમસ્કાર મિત્રો, ક્યારે આયુર્વેદિક સ્ટોરમાંથી અક્કલ કરો ખરીદ્યો છે? શક્તિ વધારવા, દાંતના દુખાવા માટે કે પછી જ્ઞાન તંતુઓની તકલીફ માટે? પણ શું તમે ખાતરી કરી છે કે જે અક્કલ કરો તમે ઘરે લાવ્યા છો તે અસલી છે? બજારમાં અક્કલ કરાના નામે બે અલગ અલગ છોડ વેચાય છે અને મોટાભાગના લોકો આ ભેદ જાણતા નથી. પણ ચિંતા કરશો નહીં, આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને હું તમને એક એવી સચોટ વૈજ્ઞાનિક રીત બતાવીશ જેનાથી તમે ફક્ત એક જ સેકન્ડમાં અસલી અને નકલી અક્કલ કરાનો ભેદ પારખી શકશો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ એ અક્કલ કરાની જેનો ઉલ્લેખ આપણા આયુર્વેદના શાસ્ત્રોમાં છે અને જે મુખ્ય ઔષધિ છે. આ છે અસલી અક્કલ કરો, જેનું વૈજ્ઞાનિક નામ છે એનાઇક્લસ પાયરેથ્રમ અને અંગ્રેજીમાં તેને પેલિટોરી રૂટ કહે છે. એક રસપ્રદ વાત એ છે કે આ છોડ ભારતમાં કુદરતી રીતે ઉગતો જ નથી. તેને યુરોપ, સ્પેન અને આરબ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આના ઔષધ તરીકે તેના મૂળ વપરાય છે. આ છોડ જમીન પર ફેલાઈને ઉગે છે અને તેના પાંદડા ગાજર કે કોથમીર જેવા દેખાય છે. તેના ફૂલ ડેઝી જેવા સફેદ પાંખડી અને પીળા ગર્ભવાળા હોય છે. પણ આપણું મુખ્ય કામ તેના મૂળ સાથે છે, જે ભૂખરા બદામી રંગના અને કરચલીઓવાળા હોય છે. આના મુખ્ય ફાયદા છે કે તે શક્તિ અને સ્ફૂર્તિ વધારવા માટેની શ્રેષ્ઠ ઔષધિ છે. લકવા અને જ્ઞાન તંતુઓની નબળાઈમાં ખૂબ ફાયદાકારક છે અને દાંતના દુખાવામાં તો તે તરત રાહત આપે છે. પણ આ બધા ફાયદા ત્યારે જ મળે જ્યારે તે અસલી હોય. તો પછી બજારમાં બીજો કયો અક્કલ કરો મળે છે? મિત્રો, આ છે ભારતીય અક્કલ કરો, જેને આપણે ગુજરાતીમાં મરેઠીના નામે ઓળખીએ છીએ. તેનું વૈજ્ઞાનિક નામ છે એક્મેલા ઓલેરેસિયા અને અંગ્રેજીમાં તેને ટૂથ એક પ્લાન્ટ પણ કહે છે. આ છોડ ભારતમાં બધે જ સરળતાથી ઉગી નીકળે છે. આમાં ઔષધ તરીકે તેના મૂળ નહીં, પણ તેના આ પીળાલાલ ફૂલના ગોટા વપરાય છે. તેના ગુણધર્મો અસલી અક્કલકરા જેવા જ છે, પણ તેની અસરકારકતા ઘણી ઓછી માનવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ દાંતના દુખાવા કે મોઢાના ચાંદા માટે સ્થાનિક રીતે ચાવવા માટે જ થાય છે. ઘણીવાર અસલી અક્કલકરાની જગ્યાએ આ જ વેચી દેવામાં આવે છે. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. આ બંનેમાંથી અસલી કયો છે તે કેવી રીતે ઓળખવું? આની માટે છે એક સિમ્પલ ઝણઝણાટી ટેસ્ટ. જ્યારે તમે મરેઠીનું ફૂલ ચાવો છો ત્યારે જીભમાં હળવી ઝણઝણાટી કાય છે, જે થોડા સમયમાં જતી રહે છે. પણ જ્યારે તમે અસલી અક્કલકરાના મૂળનો ફક્ત એક નાનો ટુકડો જીભ પર મૂકો છો તો તરત જ આખી જીભમાં એકદમ તીવ્ર ઝણઝણાટી ફેલાઈ જાય છે અને મોઢામાં ખૂબ જ લાળ છૂટવા લાગે છે. આ અસર સામાન્ય નથી હોતી અને તે લાંબો સમય સુધી ચાલુ રહે છે. પણ આવું કેમ થાય છે? આની પાછળ કોઈ જાદુ નથી. આની પાછળ શુદ્ધ વિજ્ઞાન છે. અસલી અક્કલકરામાં આલ્કામાઇડ્સ નામનું રાસાયણિક તત્વ હોય છે, જેમાં મુખ્ય છે પેલિટોરીન. આ જ પેલિટોરીન તમારી જીભના જ્ઞાન તંતુઓને ઉત્તેજિત કરે છે, જેનાથી તીવ્ર ઝણઝણાટી થાય છે. વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે આ જ તત્વ તેને દર્દનાશક, શક્તિવર્ધક અને જ્ઞાન તંતુઓ માટે ફાયદાકારક બનાવે છે. સંશોધનો એ પણ પુષ્ટિ કરે છે કે તે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સુધારવામાં મદદ કરે છે. તો મિત્રો, યાદ રાખો, અસલી અક્કલ કરો એટલે તેના મૂળ, ફૂન નહીં. અને તેની ઓળખ છે વિજ્ઞાન દ્વારા પ્રમાણિત, તીવ્ર અને લાંબી ચાલતી ઝણઝણાટી. ગંભીર સમસ્યાઓ જેવી કે વાજીકરણ કે જ્ઞાન તંતુઓના રોગો માટે હંમેશા શાસ્ત્રીય એટલે કે એનાઇક્લસ પાયરેથ્રમ મૂળનો જ ઉપયોગ કરવો. આશા છે કે આ માહિતી તમને ભવિષ્યમાં છેતરાતા બચાવશે. તમને આ જાણકારી કેવી લાગી? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ સાચી વસ્તુ ખરીદી શકે. અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં. આભાર.